છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાને અડીને આવેલું આ છે તુરખેડા ગામ। ત્રણ રાજ્યની સરહદને અડીને આવેલું છે। મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતને અડીને આવેલું આ તુરખેડા ગામ છે। ત્યારે નિર્ભય ન્યૂઝની ટીમ પહોંચી છે આજે તુરખેડા ગામમાં। આઝાદીના વર્ષો વીતી ગયા છતાં પણ અહીંયા રોડ નથી બની રહ્યો। જ્યારે અહીંયા પ્રસૂતાને પીડા ઉપડે ત્યારે ઝોલીમાં નાખીને અહીંયાથી 108 ઊભી હોય ત્યાં સુધી લઈ જવી પડતી હોય છે। 1.5 વર્ષ પહેલા જ એક સગર્ભા મહિલાને જોડીમાં નાખીને લઈ જવા 108 ઊભી હતી ત્યાં સુધી લઈ જવી પડી હતી, પરંતુ તેનું રસ્તામાં જ મોત નીપજ્યું હતું અને મોત નીપજતા સરકાર એક્શનમાં આવી અને 18.50 લાખના ખર્ચે અહીંયા રોડની મંજૂરી આપી, પરંતુ 1.5 વર્ષથી આ રસ્તો મંજૂર નથી થઈ રહ્યો। ત્યારે આજે ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ભેગા થયા છે। તેમના સાથે વાત કરીશું કે ખાસ કરીને અહીંયા રોડ નથી બની રહ્યો છે, શું કારણ? અહીંયા રોડ મંજૂર થયો છે એવું તંત્ર કહે છે, પણ તંત્ર પાછું એવું પણ કહે છે કે ભાઈ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ મંજૂરી નથી આપી રહ્યો। શું સમગ્ર ઘટના શું છે, કેમ મંજૂરી નથી આપી? હવે એક આરએમબી અને જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એકબીજા પર ઢોળતા હોય એવું અમને લાગે છે। બિલકુલ, જે પ્રકારે વન વિભાગ મંજૂરી નથી આપી રહ્યું તેવું જણાવી રહ્યા છે। ત્યારે આપણા અન્ય પણ એક યુવાન આવ્યા છે, તેમના સાથે વાત કરીશું કે ખાસ કરીને સરકારે તો 18.50 લાખ રૂપિયા મંજૂર કરી આપ્યા કે અહીંના લોકોને રસ્તાની સુવિધા મળે, પરંતુ કેમ નથી બની રહ્યો રસ્તો? સરકારશ્રી અહીંયા 18 કરોડથી પણ વધારે રકમની જે ફાળવણી કરી છે, ત્યારે અહીંયા સરકારશ્રી તો ગ્રાન્ટ તો ફાળવે જ છે। પૈસા સરકારશ્રી અઢળક અહીંયા કરોડો રૂપિયાની ગ્રાન્ટ અહીંયા ફાળવે છે, પરંતુ અહીંના વહીવટી તંત્ર એકબીજાને ખો આપી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આરએમબી પર ઢોળે છે અને આરએમબી વાળા ફોરેસ્ટ પર ઢોળે છે અને ઘણી જગ્યાએ આવા વહીવટી તંત્રોના સંકલનના અભાવે અહીંયા તુરખેડાની ગરીબ પબ્લિક, આદિવાસી સમાજ પબ્લિક અહીંયા કંઈ ને કંઈ રીતે ઘણા વર્ષોથી પીસાતી આવે છે। અને એ જ રીતે સગર્ભાના જે વિડીયો બધા વારંવાર આવે છે, તો આ લોકોના કાન સુધી કે આંખ સુધી આ વિડીયો લગભગ પહોંચતા નહીં એવું લાગે છે। બિલકુલ, જે પ્રકારે જણાવી રહ્યા છે કે આ જે વહીવટી તંત્ર છે તેમના કાન સુધી અહીંના લોકોની અવાજ નથી પહોંચી રહી। આજે તમારે ઢોલ વગાડીને તંત્રને જગાડવું પડ્યું, શું કારણ? હવે અમે તુરખેડા ગામથી અમે ગ્રામજનો આજે એના લીધે ભેગા થયા છે કેમ કે તુરખેડા ગામની અંદર 1.5 વર્ષ અગાઉ જે મહિલા રસ્તો ના હોવાના કારણે પ્રસૂતિ દરમિયાન મૃત્યુ પામી ગયા હતા। આજની તારીખ 1.5 વર્ષ થઈ ગયું છે। આટલું મોટું બજેટ રકમે રાજ્ય સરકારે ફાળવ્યું છે, ટ્રાઇબલ બજેટ આટલું ફાળવ્યું હોય અને સ્થાનિક તંત્રએ બેદરકારીને લીધે આજના 1.5 વર્ષ થઈ ગયું તેમ છતાં ફોરેસ્ટ વિભાગ હોય કે આરએમડી અધિકારીઓ અહીંયા તંત્રએ કોઈ ધ્યાન નથી દોર્યું। આજની તારીખમાં હજુ રસ્તો નથી બન્યો, તો એ આ સ્થાનિક તંત્રની બેદરકારી છે। કાં તો અહીં સાંસદ હોય કે ધારાસભ્ય અમારા ગામની મુલાકાત લેવું જોઈએ। અહીંયા સ્થાનિક ધારાસભ્યએ ખાતમુહૂર્ત કર્યું છે, તેમ છતાં આ રસ્તો નથી બન્યો। એ નિષ્કાળજી તો આ તંત્રની હોય કે રાજકારણ કોઈ નેતાની હોય, પણ અહીંયા આવીને મુલાકાત લઈને આ તાત્કાલિક ધોરણે આનો સોલ્યુશન લાવે એવી માંગણી કરીએ છીએ। બિલકુલ, તાત્કાલિક સોલ્યુશન લાવે તેવી માંગણી કરી। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રસ્તો બનવું જોઈએ કે શું કહેશો? સ્થાનિક સ્વરાજની ચૂંટણી, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા અમારા તુરખેડા ગામની અંદર જો પ્રાથમિક જરૂરિયાત છે, આ રોડ રસ્તા છે, પાણી છે, આરોગ્ય, બધી પ્રાથમિક જરૂરિયાત તો બાકી છે જ, પણ હવે આ મેન વસ્તુ રસ્તો ના બને તો અમે આવનારી ચૂંટણીમાં બહિષ્કાર કરીશું અને કલેક્ટર કચેરીએ ઘેરાવ કરીશું। બિલકુલ, જે પ્રકારે ગ્રામજનો જણાવી રહ્યા છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરીશું। અન્ય પણ એક યુવાન છે, તેમના સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે 1.5 વર્ષ પહેલા જે સગર્ભા મહિલાનું મોત નીપજ્યું હતું, કેવી રીતે મોત નીપજ્યું હતું અને શું પરિસ્થિતિ થઈ હતી? પરિસ્થિતિઓ એ કે રસ્તાના કારણે આ પરિસ્થિતિ થાય છે। મેન વસ્તુ તો રસ્તો બને તો જ પછી આગળનો વિકાસ, કોઈ બી આંગણવાડી હોય, કોઈ ગમે વિકાસ, રોડ બને પછી જ બને કહેવાય। મેન વસ્તુ રોડનું જ છે કહેવાય। સગર્ભા મહિલાએ મરી ગયા હતા, એ બહુ પરિસ્થિતિમાં મરી કે રોડના કારણે મર્યા, છોડીમાં ઉચકીને લઈ જવું પડ્યું। પછી રસ્તામાં શું માંગ તમારી સરકાર જોડે? માંગ તો એ જ છે કે આજે રસ્તા બને, રસ્તા નહીં બને તો પછી તાલુકા જિલ્લાની ચૂંટણી આવે છે ત્યારે અમે બહિષ્કાર કરીશું। બિલકુલ, આ હતા ગ્રામજનો, તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે અને ખાસ કરીને ગ્રામજનો આજે ભેગા થયા છે। સરકાર અને જે તંત્ર છે તેમને જગાડવા માટે ઢોલ વગાડીને ગ્રામજનોએ માંગ કરી છે કે આ જે રસ્તો છે જે સરકારે તો મંજૂર કરી આપ્યું, પરંતુ આ રસ્તો નથી બની રહ્યો। વહેલી તકે વન વિભાગ કે જે પણ વહીવટી તંત્રના વન વિભાગ હોય કે જે પણ વહીવટી તંત્ર આને મંજૂરી આપે અને વહેલી તકે આ રસ્તો બને, જેથી કરીને હવે કોઈ બીજી મહિલાનો જીવ ના જાય તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે। રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર।
જે બાકી રસ્તાની વાત કરો છો, ખાસ કરીને તુરખેડાની બાજુનો એક રસ્તો છે બસ્કરી ફળિયા અને ગીરમટી આંબા ફળિયાને જોડતો રસ્તો, એ 6.8 કિલોમીટર લાંબો છે અને 13 કરોડ એની રકમ છે. જે રસ્તો બીજા અન્ય રસ્તાઓ જે ખરા, જે તુરખેડાની આજુબાજુના રસ્તાઓ ખરા, એમની સાથે ફોરેસ્ટની જે મંજૂરી ખરી, તે જંગલ જમીન સામે બિન જંગલ જમીનની જે જંત્રીની ફાળવણી, જંત્રીની મંજૂરી લેવાની હોય, એ જંત્રીની મંજૂરી માટે રેવન્યુ વિભાગમાં આપણે ફાઇલ મોકલી છે, જેની મંજૂરી મળ્યાથી અત્રેથી પૈસા ભર્યાથી તેમજ અન્ય એક મંજૂરી લેવાની થાય કે સામાજિક વનીકરણની, એ પણ હાલમાં પ્રોસેસમાં છે. એટલે જે મંજૂરી મળ્યા બાદ જ આપણે કામગીરી કરી શકીશું. અંદાજિત કેટલા સમય થઈ શકે એમ છે? હું અત્યારે વારંવાર 2 વાર હું ફોલોઅપ લેવા ગયો હતો, મહેસૂલ વિભાગમાં પણ ગયો છું. કહે છે કે જલ્દી ઝડપથી મંજૂરી મળી જાય તો ઝડપથી કામ ચાલુ થઈ જાય. હા, લોકોને મુશ્કેલી પડે એ બાબત અમને ખેદ છે, પરંતુ જે જંગલ જમીન જે ખરી એમાં અમે સ્વતંત્ર રીતે કામ કરી શકતા નથી. અમારી પણ થોડી મર્યાદા એવું હોય છે. મંજૂરી વગર જો અમે કામ કરીએ તો અમે અમારા જે ગવર્મેન્ટના નોર્મ્સ છે એની અગેન્સ્ટમાં કામ કરીએ એવું સાબિત થાય છે. એટલે જેથી કરીને બિન જંગલ જમીનમાં એકવાર કન્વર્ઝન થાય તો જ અમે કામ કરી શકીએ. એજન્સીની સમય મર્યાદા પૂરી થઈ ગઈ કે બાકી? ના, એની એજન્સીની સમય મર્યાદા જ્યારથી મંજૂરી મળે ને ત્યારથી ગણવામાં આવશે. અમે કહેવા એ જ માંગીએ છીએ કે આ જે રોડ બાકી છે એ બનવું જોઈએ ને વિકાસ થવો જોઈએ. નહીં થાય તો પછી અમે તાલુકા જિલ્લાને જો બહેનો પકડી પડ્યા મેં મારી બીબી જે બેન સરકારે બહુ મોટો કેસ થયો હતો, હાઈકોર્ટમાં કેસ ગયો હતો. એના પછી સરકારે ગ્રાન્ટ ફાળવી છે 15.5 કરોડની જેવી. કોઈ મેટરમાં જઈને આવ્યા મેં તો કહી દીધું છે કાલે જ મળશે.
थोड़ा ऊपर धीरे धीरे